જિલ્લાના સપ્તનદી સંગમ ખાતે પણ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। 14 જેટલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। નદીમાં 50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ગાંધીનગરના કલેક્ટરે ગાંધીનગરના જિલ્લાવાસીઓને સાબરમતી નદી પાસે નહીં જવાની અપીલ કરી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી વહી રહી છે। બે કાંઠે ગણેશ વિસર્જન માટે પણ કોઈએ નદી કાંઠે ન જવાની અપીલ। વિસર્જન કુંડમાં જ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવા જણાવાયું। 28 ગામોને એલર્ટ। બનાસકાંઠાના દાંતા વડગામ વચ્ચે આવેલી અરજુની નદીમાં આવ્યા નવા નીર। અરજુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને ફાયદો। વડગામ તાલુકાના ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યામાંથી મળશે રાહત। રાજકોટના ગોંડલનું જીવાદોરી સમાન રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો। વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ। ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામોમાં લોકોને નદીના પટમાં ન જવા માટેની સૂચના। અમદાવાદમાં વિશાલા બ્રિજ પાસે નદીના પટમાં ફસાયું ટ્રેક્ટર। ટ્રેક્ટરમાં સવાર 3 થી 4 લોકો ફસાયા। ફસાયેલા તમામ લોકોનું ફાયરની ટીમે કર્યું રેસ્ક્યુ। ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા। બનાસકાંઠાના અંબાજી ખેડબ્રહ્મા માર્ગ પર ભૂસ્ખલન જોવા મળ્યું। ભાદરવી મેળાને પગલે દુર્ઘટના સર્જાવાની શક્યતામાં વધારો। પહાડો તૂટીને રોડ ઉપર પડ્યા મોટા પથ્થરો। રોડ ઉપર પડતા અકસ્માત સર્જાવાનો ભય। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। બનાસ નદીમાં પાણીની આવક થતા દાંતીવાડા ડેમની જળસપાટીમાં વધારો। નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં બોર અને કુવાના પાણીના તળ ઊંચા આવશે। અમરેલીના વરુડી રોડ પર ચેકડેમમાં ખાબકી કાર। બ્રિજ પરથી કાર ચેકડેમમાં ગરકાવ। સદનસીબે કાર ચાલક તરીને આવી ગયો બહાર। કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી। અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ। રતનબેન ભગોરા નામના 70 વર્ષીય વૃદ્ધ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા। પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। સાબરકાંઠાના ખેડબ્રહ્માના દેરોલમાં ફસાયેલા લોકોનો બચાવ। હરણાવ નદીના પાણીમાં ફસાયા હતા 8 જેટલા લોકો। હિંમતનગર ખેડબ્રહ્મા ઈડરની ફાયરની ટીમે કરી કામગીરી। તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પડશે અતિભારે વરસાદ। ગણેશ ચતુર્થીના દિવસે પડશે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। તાપીમાં ભારે વરસાદ સાથે ભારે પવન સાથે વરસ્યો વરસાદ। ભારે વરસાદના કારણે ઉચ્છલ ડીઝર હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ખોડદા ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્ય સર્જાયા। તો રાજકોટના ગોંડલના ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। બ્રિજ નીચેથી પસાર થવું મુશ્કેલ બન્યું। સાબરકાંઠાના વિજયનગરમાં સરસવ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। સ્થાનિકોના રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। વાહન ચાલકોને હાલાકી। વરસાદના કારણે રસ્તો પણ તૂટી ગયો। સાબરકાંઠાના ઈડરના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા। મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ભરાયા। ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ। તો મહેસાણાના ધરોઈ ડેમના 3 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમની જળ સપાટી 617.28 ફૂટે પહોંચી છે। ડેમમાંથી 38,976 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ। ધરોઈ ડેમમાં 82.27% પાણીનો સંગ્રહ। નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 134.51 મીટરે પહોંચી। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। પોરબંદર જિલ્લાનો ખંભાળા ડેમ પણ ઓવરફ્લો। ફોદાળા અને ખંભાળા બંને ડેમ ઓવરફ્લો। ખંભાળા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી। સાબરકાંઠાના હરણાવ ડેમના 3 દરવાજા ખોલાયા। ડેમના 3 દરવાજા 3.30 ફૂટ ખોલીને છોડાયું પાણી। હરણાવ ડેમના 98% પાણીનો જથ્થો છે। ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા। બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવના લોકોને એલર્ટ। અમદાવાદમાં સાબરમતી બે કાંઠે રિવરફ્રન્ટ વોકવે પર ફરી વળ્યા નદીના પાણી। ઉપરવાસમાંથી પાણી છોડતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। વાસણા બેરેજના 27 દરવાજા ખોલતા નદીમાં પાણી આવ્યું। સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ધંધુકા અને દસક્રોઈના 18 ગામોને એલર્ટ। અમદાવાદની સાબરમતી નદીના જળસ્તરમાં વધારો। રિવરફ્રન્ટના વોકવે પર ફરી વળ્યા પાણી। પાણીમાં તળાઈને રિવરફ્રન્ટ પર તળાઈને આવ્યા સાપ। રિવરફ્રન્ટના વોકવેની સીડી પર જોવા મળ્યા સાપ। લોકોના જીવન પર જોખમ। વોકવે સુધી ન જવા તંત્રની અપીલ।